સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ, પ્રકરણ હું કોણ છું તેમાં વિભાગ હું કોણ છું નો સારાંશ, ભાગ 78। ગયા ભાગના સારાંશમાં ચિત્તના 1 થી 3 પેટા સ્તર વિશે સમજ્યા હતા, જેમાં આગળના 4, 5 અને 6 પેટા સ્તર વિશે સારાંશમાં સમજીએ। ભાગ નંબર 74 થી સારાંશ શરૂ થયો છે, જેથી પહેલાના બધા ભાગો સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે। ચિત્તનું પેટા સ્તર 4, માણસનો મૂળભૂત સ્વભાવ કોર નેચરનું નિર્માણ આ ચિત્તના 4થા પેટા સ્તર પર થતું હોય છે। આ પેટા સ્તર પર જે સંસ્કારો થાય તેને માણસ જિંદગીભર વળગી રહે છે, તેમાં કોઈ જાતનો ફેરફાર નથી કરી શકતો। બાળકના જન્મ પહેલાં માતાના ગર્ભમાં જ તેના માનસિક જગતનું, ભાવ જગતનું નિર્માણ થાય છે। બાળકના ભૌતિક શરીરની સાથે આત્મા સાથે જોડાયેલ સૂક્ષ્મ શરીરમાં રહેલી પૂર્વજન્મોની કાર્મિક ઉર્જા અને જ્ઞાન દ્વારા માનસિક જગતના નિર્માણની પ્રક્રિયા થતી હોય છે। માતાના ગર્ભમાં બાળકના ભૌતિક શરીરનો વિકાસ થાય છે, તે રીતે તેના માનસિક જગતનો પણ વિકાસ થાય છે, પછી બાળકનો જન્મ થાય છે। બાળકના શરીરની જેમ માનસિક જગત પણ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે, તેનું કારણ ગયા જન્મોની કાર્મિક ઉર્જા હોય છે। જન્મ પછી બાળક જેમ મોટું થતું જાય તેમ તેની સુરંગમાં પણ પ્રવાસ કરતું જાય છે। માનસિક જગત અનેક જન્મોથી વિકસિત થતું આવ્યું હોય છે। ક્યારેક વર્તમાન જન્મના સંસ્કારોથી વિપરીત માણસનો સ્વભાવ હોઈ શકે છે। પહેલી કક્ષાના પહેલા પ્રકાર પ્રમાણે માણસ પહેલીવાર જન્મ લે છે, તેનું માનસિક જગત પૂર્ણ વિકસિત નથી હોતું, ફક્ત પ્રમુખ વિષયોના વિભાગો, પેટા વિભાગો અને તેની અમુક સુરંગો જ હોય છે। ચિત્તનું પેટા સ્તર 5મું, સાધારણ માણસ માટે આ 5મું પેટા સ્તર ફક્ત કાર્મિક બેંક માટે જ જરૂરી હોય છે। કાર્મિક બેંક સિવાય દરેક સાધારણ માણસ ચિત્તના 5મા પેટા સ્તરનો અને 6ઠ્ઠા પેટા સ્તરનો ઉપયોગ કરી શકતો નથી। કાર્મિક બેંકના કારણે આ સ્તર બહુ જ સક્રિય હોય છે। પહેલી કક્ષાથી 4થી કક્ષા સુધીના લોકોની કાર્મિક બેંક બહુ વ્યસ્ત હોય છે અને 5મી કક્ષાની વ્યક્તિની કાર્મિક બેંક તેની સરખામણીમાં શાંત રહેતી હોય છે। ચિત્તના 5મા પેટા સ્તર પર કાર્મિક બેંક ઉપરાંત વિશેષ જ્ઞાન, અંતઃપ્રેરણા, રહસ્યમય જાણકારીઓ, રહસ્યમય શક્તિઓ કે સિદ્ધિઓ વગેરેના અસંખ્ય વિભાગો, પેટા વિભાગો આવેલા હોય છે અને તે બધાને જોડતી સુરંગો હોય છે। આ સુરંગો એવી આંટીઘૂંટીવાળી અને જટિલ હોય છે કે મોટા ભાગના માણસો તેમાં અટવાઈ જાય છે, આજીવન ફસાઈ જાય છે। માણસના મૃત્યુ બાદ કાર્મિક બેંકમાં રહેલી તમામ કાર્મિક ઉર્જા તેના સૂક્ષ્મ શરીરમાં આવી આત્મા સાથે જોડાઈ જાય છે। કાર્મિક બેંકનો વિભાગ બહુ વ્યસ્ત હોય છે, કારણ કે સંપૂર્ણ માનસિક જગતનું સંચાલન, સંપૂર્ણ જીવનનું સંચાલન અહીંથી થતું હોય છે। રહસ્યમય જાણકારીઓ, વિશેષ માહિતીઓ, રહસ્યમય શક્તિઓ કે સિદ્ધિઓ, અંતઃપ્રેરણા વગેરે વિભાગો સુષુપ્ત અવસ્થામાં હોય છે। ક્યારેક કોઈ જૂજ વ્યક્તિ જ અહીં સુધી પહોંચી શકે છે અને તેને પામી શકે છે, જો કે સામાન્ય માનવીને પણ અહીં સુધી પહોંચ્યાનો ભ્રમ થતો હોય છે। ચિત્તના 5મા પેટા સ્તરની જટિલ રચના માણસમાં ભ્રમણા ઉત્પન્ન કરે છે। આવી ભ્રમિત દશા ક્યારેક માનસિક બીમારી લાવે છે। અહીં સુરંગો બધી તૈયાર હોતી નથી, ભાવ વિચારો દ્વારા તૈયાર કરવી પડે છે। સત્કર્મોની સારી કાર્મિક ઉર્જા હોય તો માણસ પરમહંસ પણ બની શકે છે, નહીં તો પાગલ બનાવી દે છે। ચિત્તનું પેટા સ્તર 5મું અને પેટા સ્તર 6ઠ્ઠું જ્ઞાનનો ખજાનો છે।
બ્રહ્માંડમાં ફેલાયેલા જ્ઞાનના વાદળો સાથે ચિત્તના પેટાસ્તર 5 અને 6 સંપર્ક સાધી શકે છે. બ્રહ્માંડમાં સર્વત્ર જ્ઞાનના વાદળો હોય છે. તેમાં પદાર્થથી પરમાત્મા સુધીનું જ્ઞાન હોય છે. જે જ્ઞાનની જરૂર હોય તે મેળવી શકાય છે. આ રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું સહજ ઘટના નથી, વિરલ ઘટના છે. કારણ કે સામાન્ય માનવી ચિત્તના પેટાસ્તર 5 સુધી પહોંચી શકતો નથી. અહીં કોઈ સુરંગો તૈયાર હોતી નથી, જાતે બનાવવી પડે છે. ચિત્તનું પેટાસ્તર 6. ચિત્તનું 6થું પેટાસ્તર અનેક જન્મો સુધી સુષુપ્ત રહેતું હોય છે. કક્ષા 1, 2, 3 સુધીના લોકો માટે ચિત્તના 6થા પેટાસ્તર સુધી પહોંચવું શક્ય નથી. 4થી કક્ષાએ પહોંચેલા અમુક જૂજ વૈજ્ઞાનિકો આ સ્તર સુધી પહોંચ્યા હોય છે. સંશોધકો ચિત્તના 5મા પેટાસ્તર સુધી પહોંચતા હોય છે. આપણા મહાન ઋષિઓ 5મી કક્ષા સુધી પહોંચેલા હતા. તેથી ઋષિઓ ચિત્તના આ 6થા પેટાસ્તર સુધી પણ આસાનીથી પહોંચી શકતા હતા. ચિત્તનું આ 6થું પેટાસ્તર જ્ઞાનના વાદળો સાથે સારી રીતે સંપર્ક સાધી શકે છે. તેથી જ બધા ઋષિઓ કે રહસ્યદ્રષ્ટા અભૂતપૂર્વ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હોય છે. ચિત્તનું 6થું પેટાસ્તર અને 5મું પેટાસ્તર બંનેને બહુ વિશાળ કે અનંત ગ્રંથાલય સાથે સરખાવી શકાય. સંપૂર્ણ માહિતી મળે. ચિત્તના 6થા પેટાસ્તર સુધી પહોંચનાર વ્યક્તિ સામાન્ય નથી હોતી, આત્મજ્ઞાની હોય છે. અહીં પહોંચ્યા પછી મહાજ્ઞાની બની જાય છે, રહસ્યદ્રષ્ટા અને સામર્થ્યવાન બની જાય છે. ચિત્તના 6થા પેટાસ્તર પર વધારે સુરંગો તૈયાર હોતી નથી. તેથી સામર્થ્યવાન ગુરુ વિના માણસ ભટકી જાય છે. માનસિક જગતનું અહંકારનું સ્તર. માનસિક જગતમાં સૌથી છેલ્લે અહંકારનું સ્તર આવે. અહંકારના 2 પ્રકાર હોય છે. પહેલું, અસ્તિત્વથી ઉત્પન્ન થતો અહંકાર. બીજું, બુદ્ધિ દ્વારા કે ભૌતિક જ્ઞાન દ્વારા પોતાનાથી ઉત્પન્ન થતો અહંકાર. આ સાંસારિક અજ્ઞાનતાથી ઉત્પન્ન થતો અહંકાર છે. જે માણસો અહંકારી હોય છે તે બીજા પ્રકારનો અહંકાર હોય છે. આ સ્તર પહેલા પ્રકારના અહંકારનું સ્તર છે. આ સ્તરમાં માણસનું સમગ્ર અસ્તિત્વ સમાયેલું હોય છે. અહીં માનસિક જગતના આ અહંકારના સ્તરને ઈંડા આકારથી કલ્પના કરી શકાય. અહંકારના સ્તર પર કોઈ સુરંગ, વિભાગો કે તેના પેટા વિભાગો હોતા નથી. જે કોઈ મહાનુભાવ અહીં સુધી પહોંચી શકે તો તેણે પોતે જ સુરંગ, વિભાગ વગેરે બનાવવા પડે. અહીં ફક્ત દિવ્ય પ્રેમની એક સુરંગ બની શકે અને એ જ અહંકારના સ્તરને પાર કરી શકે. અહીં કોઈ પણ સાંસારિક કાર્યો કે ભૌતિક કાર્યો માટેની સુરંગો બની ન શકે. કોઈ પણ ઈચ્છા છે ત્યાં સંસાર છે. બીજા પ્રકારનો અહંકાર હોય ત્યાં સુધી આ અહંકારના સ્તરને પાર ન કરી શકાય. ભક્તિની સુરંગ પણ અહંકારના સ્તરને પાર ન કરી શકે, કારણ કે ભક્તિની પરમ અવસ્થા જ દિવ્ય પ્રેમ હોય છે. ભક્તિ જો દિવ્ય પ્રેમમાં પરિણમે તો આ અહંકારના સ્તરને પાર કરી શકાય. ભક્તિ અને પ્રેમનો ફરક સમજાવ્યો હતો. ભક્ત અને ભગવાન તે રીતે 2 અસ્તિત્વો થાય. બંને વચ્ચે અસ્તિત્વનો અહંકાર હોય છે. ભક્તિ જ્યારે પ્રેમનું રૂપ ધારણ કરે ત્યારે દ્વૈત મટે, બંને એક બને અને બધા દ્વંશ શમી જાય. દિવ્ય પ્રેમ ત્યારે જ પ્રગટે જો દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય. પ્રેમની સમજ જ્ઞાન દ્વારા થાય. બાહ્ય સત્સંગ દ્વારા કે અભ્યાસ દ્વારા બુદ્ધિશાળી બની શકાય, જ્ઞાની નહીં. જીવનમાં માનસિક જગતના કયા સ્તર ક્યારે સક્રિય હોય છે તેના પર એક નજર. જન્મ પહેલા માતાના ગર્ભમાં બાળક ભ્રૂણ અવસ્થામાં હોય ત્યારથી શરીરની સાથે જ
માનસિક જગત પણ રચાવા લાગ્યું હોય છે. ત્યારે માનસિક જગતમાં બુદ્ધિનું સ્તર અને ચિત્તનું ચોથું અને પાંચમું પેટા સ્તર રચાવા લાગે છે અને જન્મની સાથે જ અહંકારનું સ્તર પણ રચાઈ જાય છે. આટલું માનસિક જગત બાળકના જન્મ સમયે હોય છે. બાકીના સ્તર સુષુપ્ત હોય છે. તે હવે જન્મ પછી વિકસવા લાગે છે. જન્મથી લઈને 1.5-2 વર્ષની ઉંમર સુધી બુદ્ધિનું સ્તર, ચિત્તનું ત્રીજું, ચોથું અને પાંચમું પેટા સ્તર, અહંકારનું સ્તર સક્રિય થાય છે. બાળકની ઉંમરના 1.5-2 વર્ષથી લઈને 6 થી 8 વર્ષની ઉંમર વચ્ચે મનનું સ્તર, બુદ્ધિનું સ્તર, ચિત્તનું બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પેટા સ્તર અને અહંકારનું સ્તર સક્રિય થાય છે. ચિત્તના પહેલા પેટા સ્તરના વિકાસની શરૂઆત થાય છે અને ચિત્તનું છઠ્ઠું પેટા સ્તર હંમેશની જેમ સુષુપ્ત રહે છે. 6-8 વર્ષની ઉંમરથી લઈને આજીવન સુધી માનસિક જગત અમુક હદ સુધી સક્રિય હોય છે. તેમાં મનનું સ્તર, બુદ્ધિનું સ્તર અને ચિત્તના પેટા સ્તરોમાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પેટા સ્તર સક્રિય હોય છે. અહંકારનું સ્તર સક્રિય હોય છે અને ચિત્તના પાંચમા પેટા સ્તરની કાર્મિક બેંક સિવાય પાંચમું પેટા સ્તર સુષુપ્ત રહે છે. છઠ્ઠું પેટા સ્તર પણ સુષુપ્ત રહે છે. માણસના મૃત્યુ પછી માનસિક જગતમાં જે કાર્મિક બેંક છે તેની સંપૂર્ણ કાર્મિક ઉર્જા સૂક્ષ્મ શરીર બનીને આત્મા સાથે જોડાઈ જાય છે અને તેની ઉપર મનોમય શરીર પણ ચીપકી જાય છે. તેથી મૃત્યુ બાદ પણ મનોમય શરીરનું અને સૂક્ષ્મ શરીરનું બંધન આત્માને રહે છે. ભૌતિક શરીરના મૃત્યુથી ફક્ત ભૌતિક શરીરથી આત્મા મુક્ત થાય છે, પરંતુ સૂક્ષ્મ શરીર અને મનોમય શરીર તો આત્મા સાથે જ રહે છે. તેથી આત્માને બંધન તો છે જ. આત્મા મૃત્યુ પછી પણ મુક્ત નથી થઈ શકતો. તેથી ભૌતિક શરીરના મૃત્યુને મુક્તિ કે મોક્ષ ન કહેવાય. સૂક્ષ્મ શરીર હોવાના કારણે આત્માએ ફરી જન્મ લેવો પડે છે. માનસિક જગત પૂરું થયું. પહેલી કક્ષા ભૌતિક શરીરલક્ષી કક્ષા છે. તેમાં પૂર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મના સિદ્ધાંતો વગેરે વિશે સમજ્યા હતા. બીજી કક્ષા યાદદાસ્તની કક્ષા છે. તેમાં યાદોના 3 સ્ત્રોત વગેરે બધા વિશે સમજ્યા. ત્રીજી કક્ષા ભાવ જગતની કક્ષા છે. તેમાં માનસિક જગત, ભાવ જગત વિશે સમજ્યા હતા. નવસર્જન કરવું અને નવું શીખીને કશુંક નવું બનાવવું, આ બંનેમાં ઘણો તફાવત છે. અર્થાત નવસર્જનમાં નવ શબ્દ નવીનતા સૂચવે છે, સુંદરતા સૂચવે છે. નવસર્જન એટલે તદ્દન નવી રચના, સાવ અલગ રીતે બનાવેલી સુંદર કલાકૃતિ, કશુંક અદ્ભુત નિર્માણ કરવું વગેરે. નવું શીખીને કમાલની કારીગીરી તો કરી શકાય, પણ તેને નવસર્જન ન કહેવાય. જ્ઞાન અને બુદ્ધિ જેટલો આ બંનેમાં તફાવત હોય છે. જ્ઞાન તો અંતરમાં હોય, બહારથી શીખીને જ્ઞાન વિકસાવી ન શકાય. જ્ઞાન દ્વારા બુદ્ધિ વિકસાવી શકાય. બહારથી કે બીજા પાસેથી શીખીને બુદ્ધિ ખીલે. અભ્યાસ કરવાથી, પ્રેક્ટિસ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય, પરંતુ જ્ઞાન બહારથી શીખી ન શકાય. જ્ઞાન તો અંતરમાં હોવું જોઈએ. જેનામાં જે વિષયનું જ્ઞાન હોય તેણે તે વિષય પર વધારે અભ્યાસ કરવાની જરૂર પણ ન હોય. થોડું શીખે અને ઝાઝું આવડે. નકલ કરીને નવસર્જન ન થાય. બુદ્ધિપૂર્વક નકલ કરીને કશુંક બનાવી શકાય, પરંતુ તેને નવસર્જન કર્યું ન કહેવાય, મોડિફિકેશન કહેવાય. નકલ કરવા માટે તો બીજાની પાછળ રહેવું પડે છે, તેની આગળ ન થઈ શકાય. તેથી નકલમાં નવીનતા ન હોય, નવું ન હોય. નકલમાં અકલ ન હોય, નખરા હોય. નવસર્જનમાં નકલ ન હોય, નજાકત હોય. સર્જનનો ગુણ શીખી ન શકાય. અંતરમાં હોય તો વધારે વિકસાવી શકાય, પરંતુ માનસિક જગતમાં તો સર્જનનો ગુણ હોવો જોઈએ, તો જ વિકસાવી શકાય. માનસિક જગતમાં જે વિષયની સુરંગો બનેલી હોય
તે વિષયમાં માણસ મહારથ હાંસલ કરી શકે છે. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ રહેશે.